25 ફેબ્રુઆરી 2026ના રોજ સેમસંગ દ્વારા તેના S26 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા. આ જે સ્માર્ટફોન્સ છે તે ફ્લેગશિપ પ્રકારના સ્માર્ટફોન્સ તરીકે ઓળખવામાં આવે છે, જેનો મતલબ એવો થાય છે કે આ સ્માર્ટફોન્સમાં કોઈ એક એવું યુનિક ફીચર એડ અથવા તો ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે જે દુનિયાના કોઈ પણ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ ના હોય. આ વખતે સેમસંગ દ્વારા S26 અલ્ટ્રા સ્માર્ટફોનમાં એક નવું અને યુનિક ફીચર એડ કરવામાં આવ્યું છે, ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે, જેના કહેવામાં આવે છે પ્રાઇવસી ડિસ્પ્લે. આ દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે જે ઇનબિલ્ટ પ્રાઇવસી ડિસ્પ્લે સાથે ઉપલબ્ધ છે, અવેલેબલ છે. પ્રાઇવસી ડિસ્પ્લે શું છે આપણને બધાને ખબર છે, પણ આ ટેકનોલોજી કામ કઈ રીતે કરે છે? આ જે ફીચર છે તે ફ્લેક્સ મેજિક પિક્સલ ટેકનોલોજી પર આધારિત છે, જેમાં ડિસ્પ્લે પિક્સલ લેવલ પર કામ કરે છે, એટલે કે કંટ્રોલ કરે છે. સામાન્ય સ્માર્ટફોનમાં જે પિક્સલ ડિઝાઇન કરવામાં આવે છે તે પિક્સલ ડિસ્પ્લેમાં ચારે બાજુ પ્રકાશ ફેંકે છે અને તેથી એ ડિસ્પ્લેને ચારેય બાજુથી જોઈ શકાય. જ્યારે પ્રાઇવસી ડિસ્પ્લેમાં જે પિક્સલ ડિઝાઇન કરવામાં આવ્યા છે તે ફક્ત સીધી રેખામાં, એટલે કે સીધી દિશામાં જ પ્રકાશ ફેંકે છે અને તેને કારણે ફક્ત સામેની સાઈડથી જ ડિસ્પ્લે જોઈ શકાય. સામાન્ય ઉદાહરણ આપીને સમજાવું. સામાન્ય સ્માર્ટફોનની જે ડિસ્પ્લે છે તેના જે પિક્સલ છે તે ટોર્ચની જેમ કામ કરે. તમે જ્યારે ટોર્ચ ચાલુ કરો ત્યારે તેનો પ્રકાશ ચારે બાજુ ફેલાય. જ્યારે પ્રાઇવસી ડિસ્પ્લેના જે પિક્સલ છે તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે જે લેઝરની જેમ કામ કરે. તમે લેઝર ચાલુ કરો તો એ સીધી દિશામાં જ ખાલી પ્રકાશ ફેંકે અને તમને સીધી દિશામાં જ એ વસ્તુ દેખાય. સેમસંગની પ્રાઇવસી ડિસ્પ્લેના બે યુનિક ફીચર્સ છે. એક તો પહેલું કે એ કસ્ટમાઇઝ છે, તેને તમે આખી ડિસ્પ્લે માટે બી યુઝ કરી શકો છો, કોઈ એક એપ માટે બી યુઝ કરી શકો છો, અથવા તો નોટિફિકેશન, ખાલી નોટિફિકેશન બાર માટે પણ યુઝ કરી શકો છો. અને બીજું કે આ જે ડિસ્પ્લે છે તમે જ્યારે પ્રાઇવસી ડિસ્પ્લે ઓન કરો ત્યારે તેની ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા નથી મળતો, કોઈ પણ પ્રકારની ખોટ જોવા નથી મળતી. ફરી મળીશું આવી જ કોઈ રસપ્રદ વાત સાથે, આવા જ કોઈ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.